તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયું કે સુનામીના હિસાબે અથવા તો સુનામીના કારણે કેવો વિનાશ સર્જાય છે અને સુનામી શબ્દ ક્યાંથી આવ્યો છે. હવે સુનામી જે આપણે ગયા લેક્ચરની અંદર એના વિશે ચર્ચા કરી હતી, એ ચર્ચાને આગળ વધારતા સુનામી આવે ત્યારે શું કરવું એના વિશે સમજ કેળવીએ. તો સુનામીની સૂચના મળતા સમુદ્ર કિનારાથી દૂર સલામત અંતરે ખસી જવું. પહેલું કે સુનામી મોટાભાગે સમુદ્ર સાથે સંકળાયેલી આપત્તિ છે. જ્યારે સુનામી આવે ત્યારે સમુદ્રથી દૂર જતું રહેવું. રેડિયો હાથ વગો રાખવો અને તંત્ર દ્વારા મળતી સૂચનાઓ અનુસાર વર્તવું. રેડિયો છે અથવા તો કોઈ એવું માધ્યમ, ફોન બી તમે સાથે રાખી શકો અને જેના દ્વારા ટૂંકમાં માહિતી મળે એને સાથે રાખી અને સરકાર દ્વારા જે તે કંઈ સૂચના મળે એને અનુસરવી. નવા બાંધકામ કે વસાહતોનું નિર્માણ સુનામીના પાસા ધ્યાનમાં લઈ કરવું. જે નવા બાંધકામ કરો એને સુનામી સાથે અથવા તો સુનામીને ધ્યાનમાં રાખીને એનું બાંધકામ એ નિર્માણ કરવું. મેંગ્રુવ વનસ્પતિ સુનામીની અસર એકંદરે ઘટાડે છે, તેથી તેનો વ્યાપ વધે એવા પ્રયાસો કરવા. શું ન કરવું? કિનારા આવેલા ઊંચા મકાનો ઉપર આશરો ન લેવો, કારણ કે તે વિનાશક મોજાની અસરથી તૂટી શકે છે. સુનામી ઓસર્યા પછી તંત્ર દ્વારા સૂચના મળે તે પહેલા સમુદ્ર કિનારા તરફ ન જવું. હવે દુષ્કાળ. દુષ્કાળ શું છે? તો કે ભાઈ, દુષ્કાળ એ અત્યંત વિનાશકારી લાંબા સમય સુધીનો પ્રભાવી કુદરતી પ્રકોપ છે. તેની એમ કહી શકાય કે અસર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જરૂરી એવી બાબતો, ખાસ કરીને પાણી અને ખોરાક સાથે પ્રગાઢ રીતે જોડાયેલી છે. મોસમી આબોહવાના વિસ્તારોમાં અનિયમિત વર્ષા ઋતુથી અને ઓછા કે નહિવત વરસાદના વર્ષોમાં દુષ્કાળની સમસ્યા ઉદ્ભવે છે. ખાસ કરીને મોસમી આબોહવાની અંદર દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. એમાંય પણ એમ કહી શકાય કે દર 3 વર્ષમાં એક વર્ષ દુષ્કાળનું હોય છે. કાં લીલો દુષ્કાળ હોય છે, કાં સૂકો દુષ્કાળ હોય છે. જ્યારે ખૂબ જ વરસાદ પડે તો લીલો દુષ્કાળ અને વરસાદ ન પડે તો સૂકો દુષ્કાળ. કારણ કે ખેતી પાકો, અનાજ અને જીવસૃષ્ટિ પ્રાણી પર સંપૂર્ણ રીતે અવલંબે છે. અછતની પરિસ્થિતિ પાણીના અભાવને લીધે સર્જાય છે અને આ પરિસ્થિતિમાં ખેતી અને કુદરતી વનસ્પતિને ભારે હાનિ પહોંચે છે. ખેતી અને કુદરતી વનસ્પતિને દુષ્કાળની સ્થિતિમાં માનવો માટે અનાજની સાથે સાથે પાલતુ પશુઓના ચારાની સમસ્યા ઊભી થાય છે. એક તો સમગ્ર જીવસૃષ્ટિ માટે જે પાણીનો ખોરાક મહત્વના છે એ જ ન મળે એટલે દુષ્કાળની સમસ્યા સર્જાય. ત્યારબાદ જે દુધાળા પશુઓ છે એમના માટે પશુચારાની સમસ્યા સર્જાય. એક જમાનામાં દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી. જોકે આજના યુગમાં વાહન વ્યવહાર અને સુદૃઢ વ્યવસ્થાપનના કારણે તેને નિવારી શક્યા છીએ. એક સમય હતો કે જ્યારે દુષ્કાળના હિસાબે મોટા પ્રમાણમાં જાનમાલની હાનિ થતી, પણ આજે સુદૃઢ વાહન વ્યવહાર અને આંતરમાળખાકીય સુવિધા વધવાથી એનું નિવારણ થઈ શકે છે. શું કરવું? તો કે ખેતીમાં ટપક સિંચાઈનો વ્યાપ વધારવો. અનાજની માપબંધી, ઉપલબ્ધ જળ જથ્થાનો અંદાજ કાઢી વપરાશનું આયોજન કરવું. રાહત કામો અને સસ્તા દરના અનાજ વિતરણની વ્યવસ્થા ઊભી કરવી. તાકીદના કામ સિવાયના બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી. ખાસ કરીને ખેતીની અંદર જે સિંચાઈ પદ્ધતિ છે એમાં ટપક પદ્ધતિનો ઉપયોગ વધારે કરવો. અનાજની માપબંધી, જળ જથ્થાની ખાસ કરીને અંદાજ કાઢીને એના વપરાશ માટેનું આયોજન કરવું. રાહતના કામો અને અનાજના સસ્તા વિતરણ વ્યવસ્થા ઊભી કરવી. શું ન કરવું? તો કે અનાજનો બગાડ અટકાવવા મોટા ભોજન સમારંભો ન યોજવા. નાગરિકોએ અનાજ કે ઘાસચારાની સંગ્રહખોરી ના કરવી. દાવાનળ કે દુષ્કાળ સમયે આ બધી વસ્તુ ન કરવી. ખાસ કરીને અનાજની સંગ્રહખોરી હોય, પછી અનાજનો બગાડ અટકાવવો, મોટા ભોજન સમારંભો ન યોજવા વગેરે વગેરે. દાવાનળ એટલે કે જંગલોમાં લાગતી આગ જે મોટા પાયા પર ફેલાઈને ભારે વિનાશ સર્જે છે. દાવાનળની ઘટના માટેના વીજળી પડવા સિવાયના બધા કારણો માનવ સર્જિત છે. સળગતી બીડી, સિગરેટ કે દિવાસળી ફેંકવી, પર્યટકો, યાત્રિકો કે પશુ ચરાવનારાઓ દ્વારા સળગતી સામગ્રી છોડી દેવી જે મુખ્ય છે. દાવાનળના મુખ્ય કારણો કયા કયા છે જેના કારણે દાવાનળ ની એક આપત્તિ સર્જાય છે? તો ખાસ કરીને માનવ જનિત છે એ બધા. વીજળી પડવાના કારણો, એની સિવાયના તો કે કેવા માનવ સર્જિત છે? તો કે સળગતી બીડી, સિગરેટ, દિવાસળી ફેંકવી,
પર્યટકો, યાત્રિકો, પશુ ચરાવનારાઓ દ્વારા સળગતી ચીજ વસ્તુ ત્યાં છોડી અને જતું રહેવું એ મુખ્ય છે. દાવાનળ સૂકી ઋતુમાં પાનખર પછીના સમયે લાગવાની સંભાવના વધારે હોય છે. ત્યારે જંગલમાંનું સૂકું ઘાસ અને ખરેલ પાંદડા એક ઈંધણનું કામ કરે છે. આ પરિસ્થિતિ દાવાનળ ફેલાવવા માટે જવાબદાર છે. ખાસ કરીને જોઈએ તો જંગલનું સૂકું ઘાસ અને ખરેલ પાંદડા એ બંને વચ્ચે એક એમ કહી શકાય કે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. એના કારણે પણ આ દાવાનળ લાગે છે. ગરમી અને ઓછી ભેજ તથા પવનવાળા દિવસોમાં જંગલમાં આગ ઝડપથી ફેલાવાની સંભાવના હોય છે. કેટલાક વૃક્ષોમાંથી ઝરતો તૈલીય પદાર્થ કે જે જ્વલનશીલ હોવાથી તેનાથી પણ આગ ઝડપથી ફેલાય છે. એકવાર દાવાનળ લાગ્યા પછી પવનની દિશામાં દર કલાકે આશરે 15 કિમીની ઝડપે આગ વધવાની સાથે સાથે ચારે બાજુ પણ ફેલાય છે. એકવાર દાવાનળ શરૂ થઈ ગયા પછી જો તેને બુઝાવવાના પ્રયત્નો માનવી દ્વારા ન થાય તો તે આગ પૂરેપૂરી ઠરી જાય કે ભારે વરસાદ થાય એવા માત્ર 2 સંજોગોમાં જ અટકે છે. દાવાનળને કારણે ભડકે બળતા જંગલમાંથી ધુમાડો અને ગરમ હોવાની સાથે ઊંચે ચડતા તણખા નજીકની વસાહતોમાં આગનું જોખમ ઊભું કરે છે. એ સમય દરમિયાન શું ન કરવું તો કે વન વિભાગની સૂચના મુજબ જ વર્તવું. સૂકી ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગ ગોઠવવું. દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ વન વિભાગના કર્મચારીઓને આપી. શું ન કરવું કે વન ક્ષેત્રમાં પ્રવાસ કરતા સળગતી બીડી કે ચીજો વગેરે ના ફેંકવા. દાવાનળની નજીકની વસાહતોમાં રહેતા લોકોએ વન વિભાગની સૂચનાઓને અવગણવી નહીં. આ જે વાત કરી એ બધી આપણે કુદરતી આપત્તિની વાત કરી. હવે માનવ સર્જિત આપત્તિ કઈ કઈ છે એ વિશે આપણે સમજ કેળવીએ. તો સૌપ્રથમ આપણે માનવ સર્જિત આપત્તિઓ શું એ સમજીએ કે માનવના પ્રત્યક્ષ કે પરોક્ષ જાણી જોઈને કે અજાણતા કરેલ કાર્યોથી એની બેદરકારી, અસાવધાની કે અજ્ઞાનતા માનવ નિર્મિત તંત્રની નિષ્ફળતાના પરિણામે ઘટતી ઘટનાઓ જેનાથી જાનમાલનું નુકસાન થાય છે. આવી ઘટનાઓ માનવ સર્જિત આપત્તિઓ કહે છે. કેટલી વસ્તુ એમાં આવે? પ્રત્યક્ષ કે પરોક્ષ જાણી જોઈને કે અજાણતા કરેલ કાર્યોથી એની બેદરકારી, અસાવધાની કે અજ્ઞાનતા, પછી માનવ તંત્રની નિષ્ફળતાના પરિણામે ઘટતી ઘટનાઓ જેનાથી જાનમાલનું નુકસાન થાય છે. આવી દુર્ઘટનાઓને માનવ સર્જિત આપત્તિઓ કહે છે. ઔદ્યોગિક અકસ્માતની વાત કરીએ તો ઔદ્યોગિક વસાહતો, મિલો, કારખાનામાં પૂરી સાવચેતી પછી પણ અકસ્માતનો ભય રહેલો હોય છે. બરાબર? ઔદ્યોગિક વસાહતો, મિલો, કારખાનામાં પૂરી સાવચેતી પછી પણ આ અકસ્માતનો ભય રહેલો હોય છે. ખાસ કરીને એ અકસ્માતોથી માનવી અને પશુઓની જાનને હાનિ થાય છે. એ અકસ્માતથી માનવી અને પશુઓની શું થાય છે? જાનહાનિ થાય છે. ઉપરાંત પર્યાવરણ પર પણ ભારે માઠી અસરો થાય છે. ઉપરાંત પર્યાવરણ પર પણ ભારે માઠી અસરો થાય છે. ઔદ્યોગિક અકસ્માતોના મૂળમાં માનવીય ભૂલો જવાબદાર હોય છે. ઔદ્યોગિક અકસ્માતોમાં ઔદ્યોગિક પ્રક્રિયાના વિવિધ યંત્રનું સંચાલન અને સાર સંભાળ અને ઉત્પાદિત સામગ્રીની હેરફેર, સંગ્રહ અને વિતરણ પણ માણસો દ્વારા થાય છે. આ દરેક તબક્કે અકસ્માત થવાની સંભાવના નકારી શકાતી નથી. આ દરેક તબક્કે શું થાય છે? અકસ્માત થવાની સંભાવના નકારી શકાતી નથી. હવે અહીંયા એક ઉદાહરણ આપે છે કે ભોપાલ ગેસ કાંડ એ શું છે? તો કે મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાનું ઉત્પાદન કરતું હતું. બરાબર? ત્યાં ખાસ કરીને યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાનું ઉત્પાદન કરતું. ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં મિક નામનો ખૂબ જ ઝેરી વાયુ વપરાતો હતો. ત્યાં શું ઉત્પાદન પ્રક્રિયામાં મિક નામનો એક ઝેરી વાયુ વપરાતો. આ વાયુનો સંગ્રહ મોટી ટાંકીઓમાં કરાતો. 3 ડિસેમ્બર 1984ની વહેલી સવારે એ કારખાનાની ટાંકીઓમાંથી ઝેરી મિક વાયુનું ગળતર શરૂ થયું, જે લગભગ 40 મિનિટ સુધી ચાલુ રહ્યું. 3 ડિસેમ્બર 1984ની વહેલી સવારે આ કારખાનાની ટાંકીઓમાં જે મિક વાયુ ભરવામાં આવતો એનું ગળતર શરૂ થયું અને એ વાયુ લગભગ 40 મિનિટ સુધી
એ ગળતર ચાલુ રહ્યું. વહેલી પરોઢે ઘટેલી આ ઘટનાથી પલકારામાં ભોપાલના ગીચ વિસ્તારોમાં ઝડપથી તે વાયુ ફેલાઈ ગયો. વહેલી સવારે આ ઘટના ઘટેલી હોવાથી પલકારામાં એમ કહી શકાય કે ભોપાલના ગીચ વિસ્તારમાં આ વાયુ ઝડપથી ફેલાઈ ગયો અને આધારભૂત આંકડા મુજબ લગભગ 2,500 જેટલા લોકો મૃત્યુ પામ્યા. એ ઉપરાંત હજારો ભોપાલવાસીઓ આ ઝેરી ગેસથી પ્રભાવિત થયા. માણસો ઉપરાંત હજારો પશુ પક્ષીઓને પણ આ ઝેરી વાયુ હરખી ગયો. આ વાયુથી પીવાનું પાણી, જળાશયો અને જમીન, ગર્ભસ્થ શિશુઓ, નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ તથા અબાલ વૃદ્ધ સહુ તેની માઠી અસરોના ભોગ બન્યા. લગભગ 10,000 વ્યક્તિઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા અને 1.5 લાખ જેટલા લોકો આંશિક રીતે વિકલાંગતાનો ભોગ બન્યા હતા. આ શું કામ થયું? મિક વાયુ તો એ માનવ સર્જિત ભૂલનું એક ગંભીર પરિણામ છે. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ કોઈ જાણો છો કે ભૂલ માનવ દ્વારા થવી એ સહજ છે, પણ અહીંયા જે ભૂલ છે એ અસહજ છે. કારણ કે આ મિક વાયુ જે ભોપાલની અંદર હવામાં ભળી ગયો, 40 મિનિટ સુધી એનું ગળતર ચાલુ રહ્યું અને આ 40 મિનિટની અંદર એમ કહી શકાય કે 2,500 માણસોનો એણે ભોગ લીધો. 10,000 માણસોને કાયમી ધોરણે વિકલાંગ દીધા, 1.5 લાખ જેટલા લોકોને આંશિક રીતે વિકલાંગ કર્યા. તો આ વાયુની અસર કેટલી વિનાશક હશે. ગેસ ગળતર વખતે બચાવ કામગીરી. ગેસ ગળતરની પૂર્વ સૂચના માટે આધુનિક વોર્નિંગ સિસ્ટમ લગાડવી જોઈએ. કારખાનામાં સલામતીના ઉચ્ચ માપદંડોનું નિર્ધારણ કરી તેનું પાલન કરવું જોઈએ. જો ગેસની હેરફેર દરમિયાન ગળતર થાય તો ગેસ ટેન્કરને માનવ વસાહતોથી દૂર લઈ જવું જોઈએ. ગેસની હેરફેર દરમિયાન ગળતર થાય તો બરાબર ગેસ ટેન્કરને માનવ વસાહત તે સમયે પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું. શ્વાસમાં તકલીફ, આંખમાં બળતરા જેવી તકલીફોનો જાતે ઉપચાર કરવાને બદલે તાત્કાલિક તબીબી સહાય લેવી. બેહોશ કે અશક્ત થયેલા લોકોને તાત્કાલિક રીતે પ્રભાવિત ક્ષેત્રથી દૂર લઈ જવા. બરાબર. ફાયર બ્રિગેડ તથા પોલીસને ખબર આપીને આપણા વાહનો રસ્તામાં બચાવ કામગીરીના વાહનોને અવરોધે નહીં તેમ મૂકવા. શું ન કરવું? કે બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. બચાવ કામગીરીમાં પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહીં. હવે વિષાણુજન્ય રોગની વાત કરીએ. જ્યારે સામાન્ય પરિસ્થિતિ કરતાં ઘણા મોટા વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં લોકો રોગનો ભોગ બને છે, ત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે એમ કહી શકાય. એમાં રોગોથી લોકો પોતાના પ્રાણ ગુમાવે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે, જેમાં ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોએ આજ દિન સુધી હજારો લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. આ રોગોની ભયાનકતા વિકરાળ હોય છે. પ્રાચીન કાળમાં પ્લેગ જેવા રોગોએ લાખોની સંખ્યામાં લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. જોકે વર્તમાન સમયમાં અગાઉની તુલનામાં વૈજ્ઞાનિક શોધખોળો અને રોગપ્રતિકારક રસીઓ, બચાવના ઉન્નત ઉપાયો, સાધનોથી રોગચાળાના પ્રકોપની પ્રતિકાર સરળતાથી થઈ શકે છે. પણ સાથે સાથે નવા વિષાણુજન્ય રોગો અને પરંપરાગત દવાઓ ન નીવડે એવા રોગોને પ્રકોપ સમયે મોટી જાનહાનિનો ખતરો હંમેશા માનવજાત પર તોળાતો રહે છે. એ વરવી વાસ્તવિકતા છે. હવે અહીંયા વિષાણુજન્ય રોગની વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, વિષાણુજન્ય રોગ છે એ ઝડપથી ફેલાતા હોય છે, કારણ કે ખાસ કરીને માનવ પોતાની પ્રવૃત્તિ દ્વારા જે પર્યાવરણને હાનિ પહોંચાડે છે, એમાં અમુક પર્યાવરણની હાનિના કારણે, અમુક માનવની ક્ષતિના કારણે આ રોગો ઉત્પન્ન થતા હોય છે. એમાંય ખાસ કરીને આમાં ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ અને ઇન્ફ્લુએન્ઝાના નામ આપેલા છે. બરાબર. તો આ રોગો કેવા હોય છે કે જે એમ કહી શકાય કે હજારો લોકોને ભરખી જતા હોય છે અને એમાં પ્રાચીન કાળમાં પ્લેગ જેવા રોગો અસ્તિત્વમાં હતા. વર્તમાન સમયમાં આ રોગોની સામે અત્યારે તબીબી સારવાર મળી શકે છે, ઉન્નત સાધનો છે અને રોગની એમ કહી શકાય કે એની સામે લડવાની પ્રતિકાર શક્તિ પણ માનવને
મળી શકે છે. પણ પ્રાચીન કાળમાં જ્યારે આવા સાધનો કોઈ નહોતા ત્યારે એમ કહી શકાય કે આવા રોગો માનવને મોટો હિસ્સો જે હતો એમ કે વસ્તીના મોટા હિસ્સાને એ મૃત્યુને ઘાટ ઉતારી દેતા. એટલે ખાસ કરીને અહીંયા એક વાત કરી છે કે સપ્ટેમ્બર 1994માં સુરત શહેરમાં પ્લેગના રોગચાળાને અને તાજેતરમાં 2015માં ગુજરાત અને દિલ્હી સહિત અન્ય દેશના ભાગોમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુ રોગચાળાને તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી મોટી જાનહાનિ રોકવાના પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ કે 2015માં સ્વાઇન ફ્લૂ, 1994ની અંદર પ્લેગ જેવા રોગો આવ્યા હતા, પણ તંત્ર દ્વારા એના યોગ્ય પગલાં ભરી અને મોટી જાનહાનિ થવાથી બચી શક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એ વાત અહીંયા નોંધવા જેવી છે કે જે માનવ સર્જિત આપત્તિ છે એમાંથી એક વિષાણુજન્ય છે. અને એક આપણે હમણાં વાત કરી કે ગેસ ગળતર વિશે માહિતી મેળવી, એના પહેલાં દુષ્કાળ અને સુનામી વિશે માહિતી મેળવી. તો આશા રાખું છું કે આ મુદ્દાનો તમે અભ્યાસ સારી રીતે કર્યો હશે, એનું દૃઢીકરણ સારી રીતે કરશો, એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ.